મમ્મી બોલો. જો તારો છોકરો જોવા આવે છે હા તે તું તારી રીતે એને બધું પૂછી લેજે. હાય મમ્મી. બસ તું એને બધી વાત કરજે. મોડી બોડી આજે આવે એટલે હા તું તારા ભવિષ્ય માટે બધું પૂછી લેજે. હા મમ્મી. હા હા પૂછી લઈ. હા અરે છોકરો જોવા આવ્યો. હા એનો મમ્મી હું ઘર અરે જાઉં. આ જલ્દી જા. આ તો જેટલો રહ્યા તે ચાલ ના આવશે. ઓહો આવો આવો. તમે શું હા હું શું તમે જોવાની આયા મને. જોવા આવ્યો હું હા એ હું શું છોકરી. તમે શું હે હા. આપડે તો જઈને વાત કરીએ. અમારી તો? વાડી છે ને વાડી. હા. જો. વાડી હા એટલે આપણે આપણે કોઈ ડિસ્ટર્બ ના કરો. ચીકુની વાડી હે? ના ખાલી મને વાડી આવશે છે. બે ચીકુ હોય તો બા ચીકુ ખાવાનું મન થયું. અમારું ચીકુ નહીં એટલે આપણને કોઈ ડિસ્ટર્બ ના કરે. અમારી વાડી છે ને વાડી. ડિસ્ટર્બ વાડીમાં જઈએ. ડિસ્ટર્બ ખવડાવો ડિસ્ટર્બ ખાવાનું ના હોય ના. આપણનું. એટલે કે આપણે કોઈ ડિસ્ટર્બ ના કરે. કોઈ બીજું વ્યક્તિ આપણને વાત કરતા ડિસ્ટર્બ ના કરે. મને લાગે ડિસ્ટર્બ તમે ચીકુ ના તો ડિસ્ટર્બ આલ્યો. આ તો બોલો મજામાં ને? હો મજામાં. શું કેવાય કે અમે તો આવતા હતા ને હા બાઈક નું પેટ્રોલ પતી દીધું. એમ જેટલું પેટ્રોલ પુરાઈને આવ્યા હતા તે. મારા પપ્પા યાર હતા 70 રૂપિયા. બસ 70 રૂપિયાનું પેટ્રોલ પુરાયું હતું. 50 નું પેટ્રોલ પુરાયું. હા 10 રૂપિયા આઈસ્ક્રીમ ખાધી હા અને 10 રૂપિયા મેં કીધું માવલે કોક લઈ જાઉં પણ 10 રૂપિયા પડી ગયા પાર્ટમાં. ઓહો અમે તો જઈએ તો 500 નું તો પેટ્રોલ પુરાઈએ છીએ. 500 તમે બાપ આ 500 માં પૈયા મને બતાવ્યા જ નહીં. સાચું કહી અમે જો અમે ગોમના છે ને કોઈ દા ખોટું ના બોલે. તમારો નામ હું રાખ્યો છે તે. માનો લાલ્યો આખા ગોમમાં તમે જઈને પૂછા ને તમને કહી દે લાલ્યો તો કે લાલ્યો તમારે હમ ઘર બતાવી દેજો પેલું બે મારવાળું લાલ્યાનું ઘર. લાલ્યો એટલે પણ નામ તો હે કે તમારું કોક. લાલ્યો મંગેશ યાદવ લાલ્યો એવું લાલ્યો નામ છે. એટલે નોમ તો મારું ભરત છે હા. પણ આખા બધા ગોમવામાં લાલ્યો કહે લાલ્યો. તો તમે બધાના પ્રિય છો નહીં. અરે તમે ગોમમાં જઈને ખાલી માં નોમ લે ને હા તો લાલ્યા ઘર બતાવો તમે ઘેર મેલો હારી. એવું હા એટલું બધું નામ છે તમારું. નોમ તો આપણું ગજબ નોમ હે, ગજબ. અને તમે કેટલું ભણેલા છો તે. ભણેલો હા ભણેલો જ નહીં હું ભણવા છે તો હા સવારે ભણવા છે ને તો 12 વાગે હે ને આખી સારા ઘેર મેળવા આવી. કેમ હા કેમ. કેમ તે છે એવું હતું બધા ચોપડો બોપડો ફાડ નાખ્યો તમે તો સાપ. ઓહો એટલે એમ કા 2 કલાકમાં ભણ્યો નહીં હોય ને આખી શાળા હું ભણા હે એવું થયું. સમજુ માણસ છો ને હારો એટલે આ જોવા આવ્યો સમજ. બસ મને તો શું કીધું ખબર હા લેડે તો હું ઘેર મુકાય મને તો બધા ઘેર મેલા બધા મજા આવી હતી આમ ફિલિંગ શું કેવાય પેલું ફલંગ આવી હતી ફલંગ મજા આવી ભણા આવ્યા તમે જાતા ન. મને તો જો પેલા છે ને એટલે શું કે ખબર હે ક કૂતરાનો ક ખ ખટારાનો ખ ગ ગધ્યારાનો ઘ એવું બધું શીખવાતા હતા. મજા આવી જશે સાંભળવાનું. હે એક વાત કહું હા બોલો. શાળામાં જવાનું મારું પ્લાનિંગ ચેમ હતું ખબર હે? હા શાળામાં ને વઘારેલી ખીચડી બહુ ભાવે મને. ખીચડી ખાવા જ જવાનું હતું. ખીચડી ખાવા હું તો શાળામાં આવી છું ને ઘેર પછી 4 દાડા મમ્મી કણ જોવા બોલાયો સમન. વાતો બરો 4 દાડા વઘારેલી ખીચડી ખાવા જઈએ તમે 2 વાગે. મજા આવી જતી વઘારેલી ખીચડી ખાવાની. પણ તમે જુઓ તો મારા હારા વઘારેલી ખીચડી બનાવે લુંદા ખાવ. મજા આવી છે. એક વાત પૂછો હા બોલો. તમે શું ભાવ તમે શું ખાવાનું ખાવાનું તો આપણે પિઝા ભાવી છે. એવું આવે પિઝા નહીં ખાધેલા. ના તમે શું ખાધેલું છે કશું ખવડાય જ ને બાપા એવું છે. તમે હે ને ગોરાનું શાક ખાધેલું ગોરાનું શું થયું ગોરા ગોરાનું શાક ખવાય. ચોમા હોય ને ચોમાહું હા એમાં વાળ ઉપર થઈ એ ગોરા ગોરા ના કહેવાય ગિલોરી કહેવાય. અહીં ગીલોરી કેવાય આમાં તો બધા ગોરા કહી. ગોરા હું કહેવાનું આમાં મમ્મી કને જોવા બોલાવી દીધું છે મન તો આમ મોન ઘેર એક વાત કહું તમે કેટલું ભણેલો? હું તો બીએ કરેલું છે MBBS. એવું ડોક્ટર ની ડિગ્રી લેવાની છે મારે તો. એવું તાના
એવું ડોક્ટર 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 બનવાનું ના કહેવાય ડાક્ટર કહેવાય. ડાક્ટર ના કહેવાય, ડોક્ટર કહેવાય, ડોક્ટર. તમને કશી ખબર ના પણ તમને કશી ખબર ઇન્જેક્શન પડે. કહેજો, હા ઇન્જેક્શન. એ તો ગોયો ગાલ દે ગોયો આમ કઈ ઠીસુક દે ગોયો ગાલ દે. અમાર તો ગામમાં જઈએ ને, અમે ગામમાં જઈએ ને ભગવાન. અમે ગામમાં જઈએ ને હમ? એટલે અમને શું કહેવાય તો અમે દવા લેવા જઈએ અમને શું કહે અમારે બધા એમ જ કહે સાહેબ એક ખોયો હાલ દેજો. એવું કઈ? હા અને એક ખોયો હાલ દે એટલે ભલ તાવ મટી જાય. એવું ઓયો ના કહેવાય, ઇન્જેક્શન કહેવાય. એ એન્દ્રું ના કહેવાય. હોયો ગાલ દેવો આમ કરીને ફસા કરે મટી જાય ખબર બધું. પડે છે શીકેરા કયા ગોમરાનો મોકલ્યું છે શીખે જોવા. અને તમે ધંધામાં શું કરો છો? ધંધો હા, ધંધો શું કરો છો? આખો દાવો રખડવાનું ફોજ પર એટલે ખાવા આવવાનું હવાય પર ખાવા આવવાનું. તમે ટેન્શન ના લ્યો તમે તો હું 2 રોટલી ખવડાય. પણ મારે તો 8 સવારે રોટલી 8 વાગે રોટલી ખાવા જોવે છે. 2 રોટલી તો મારે કશું જ ના થાય. આ જો કે મારી બોડી 8 રોટલી તો મારે ઘેર બનતી નહીં સોજ બને હવે 2 મારી 2 મમ્મીની અને મારા 2 બાપાની. અને તમે કેટલા જણો છો ઘરમાં? અમે ઘરમાં તો ઘરમાં હે ને 12 જણો છીએ પણ હાલ તો અમે 3 જણો રહીએ ક્રિકેટ છીએ. ટીમ શકું છો? ક્રિકેટ ટીમ કમર બનાવવાની હતી પણ હારું કેવું સાપડી જાય. હું તમને એક પ્રશ્ન પૂછતો તો હા, પૂછો ને. તમે ડોક્ટર બની છો ડોક્ટર હા. ડોક્ટર ના કહેવાય. આ તમે આવું બધું ચોઈ શીખી લાયો ડોક્ટર કહેવાય. કોઈ ડો- ખબર પડે છે? બાપાએ ભણાયા નહીં ને એટલે આ ભણગવાર. અમરાવા દ્યો અમે તો કેટલું ભણેલા છીએ ક કૂતરાનો ક ખ ખટારાનો ખ મને મદરાઈ જાય ગધારાનો ઘ એટલું ભણેલા છીએ અમે તો. અને હું તમને એક બીજી વસ્તુ શું કેતો તો તમે ડાક્ટર બની જો ડાક્ટર તો હા. તમે હોયો હાલ દે હા? હા, તમને ઇન્જેક્શન આપતા હોય ઓય હોયો હાલ દેજો ઓય મને તાવ બહુ આમ કરીને આવે. આપે. હું થયું તમે તો હોય લેતા હતા ને? આમાં તો ડાક્ટર આવો થોડો હોયો હાલ વાત કરો છો તમે તો. તાન કેવો આપું તમારે? ના તમે ડાક્ટર બનો એવું મન નહીં લાગતું. મારે ડોક્ટર બનવાનું છે ને આમ મહિનામાં તો જતું રહેવાનું છે. શોખન જતું રહેવાનું હા દવાખાનો ઇન્જેક્શન આપવા. એવું હા, એ તમારે હોયા છે એટલા હે જાણ તો હોયા એમાં એક હોયો મને હાલ હો. હા. હારું હે ને પછી શું કેવાય બીજું તો અમે તો અને આ બૂટની દોરી કને બધેલી છે? તમારા પપ્પાએ બધેલી છે? પપ્પા બધા લે મત્તા કા મત્તા નહીં. પછી આ પેન્ટ શર્ટ કને પહેરાયું તું તા મમ્મીએ? ના પેન્ટ તો જાતે પહેર્યો. હું તો જબ્બો હીરો લાગુ. આ તો ગમીને કરતો ને કે બધા શું કહી આ તો હીરો જેવો લાગે. હું તો આલતી ગયો તો રસ્તા દૂર થઈ ગયો તો હું જોઈને મને જોવા આવ્યો. હારતા ના તમને હું ચેવો લાગ્યો ચેવો. પછી આગળ જઈને કહું છું ઘેર હા? જઈને મારા પપ્પાને કહે. તા પપ્પાને શું કહેવાનું તમારા બાપાનો પણ કહી દો કહો. તમે હું જોઈને જોવા આયા છો મને? હા? હું જોઈને જોવા આયા છો તમે તમે મને? મસ્ત લાગતા હતા એવું કહો કેતા હતા મને તો બધા મસ્ત લાગી છે આ મેડમ કહો એવું હતું. અને તમારે છોકરીઓ નહીં કેતા તમારે શું મેડમ કહે મેડમ. આ મારી સોરીઓ ના કઈ, અમારી છોકરીઓ કઈ, મેડમ કઈ, સોરીઓ કહેવાય છોકરીઓ ના કહેવાય સોરીઓ કહેવાય. છોકરી કહેવાય. તમે આટલું ભણેલો હો તમને કશું ખબર જ નહીં પડતી. તમે ભણ્યા નહીં, તમે અભણ ગવાડ છો ને એટલે તમને કોઈ ખબર નહીં પડતી. ડોક્ટર ને ડાક્ટર કહેવાય સોરીઓ ના કહેવાય સોરીઓ કહેવાય. થોડી છે ને તો તમને- ચપ્પલ મારીને તમ- ભોળામાં હાલો. તમે છે જોવા ને- આવી છું તપાસો કશું ખબર તો એ બધું મારા દે હું કેવો બોલો. લાગે હું ગમે ને? મને તો ના. તમે ગમે દિલમાં વસી જા. એ તો મારા મમ્મીને મુકાય ને એટલે મારા મમ તમને કહી દેશે. આ દિલમાં તમારું નામ લખાઈ દે. હું નામ તમારું નામ તો કીધું ના. મારું નામ શિલ્પા છે. હું? શિલ્પા. હું? શિલ્પા. હું? સિપ્રા આવો તો કોઈ નામ મમ્મી સોહી જોવાય મને. સિપ્રા આ સિપ્રા મારું નામ શિલ્પા છે. શિલ્પા. સિપ્રા આ ખબર ઓ શું વપરાય છે? સિપ્રા ઓકે
ઓકે ઓકે શિલ્પા. શિલ્પા હા. હા હા મને એવું આમ લાગે. તમે ઓછું વાપરો છો? ના તમારે નોમ જ એવું હશે. શિપ્રા સાંભળવામાં ઓછું સાંભળતા. આ સ્ક્રૂ થોડા ઢીલા થઈ ગયા છે ને, તમારા પપ્પાને કહેજો કે આ સ્ક્રૂ થોડા ફિટ કરી દે. શું ક્રુ ક્રુ સ્ક્રૂ. એ સ્ક્રૂ મમ્મી નું તો હું ઘેર જઈને સારું તને ગમે કે નહીં ગમે હાઉ ગમે. ગમે ને? હે ભગવાન સત્રી ભાઈ મેરે પર આમ આ સંબંધ ભગવાન રહી જાય તો હાલી વાત છે. ભગવાન તમારા ઘરમાં અત્યારે કોણ કોણ છે તમે કીધું ના? માજામાં હા, કેટલા જણ છો? 12 જણો કીધો તો ખરા. માં બાલી માં બાલી? ડોહો ડોહો કોણ? માં પપ્પા માં બાપો પપ્પા બાપો ડોહો ના કહેવાય. તાલ હું કેવાય પપ્પા કહેવાય પપ્પા. અને આ બાલી કોણ છે? બાલી માં અમ્મી મમ્મી બાલી મમ્મી બાલી અમ્મી એ કે યાર જબરું. આ દેશિયામાં મમ્મી એ મને હું ભટકારી છે. હારું તાન અને આ કપડો ક્યાંથી લાયા હતા તમે? આ કપડો તો ગુજરી બજાર માં લાયો 300 નો તો પેન્ટ છે અને 100 રૂપિયાનો શર્ટ છે. તમને ટેન્શન ના લેતો કપડો ની. તમને ઢગલા માં લઈ આલે હે. અને આપડે તો પૈસા તો કોઈને આલવાના જ નહીં. આપડે શું કરવાનું ખબર? આપડે ઢગલા હોય ને એમાં પહેરી જવાનું. તમને જે ગમે તમને મનપસંદ નો લઈ લેવાનો અને પછી એક આવો પથ્થર લેવાનો આમ કરીને મારવાનો અને મફતમાં કપડો લઈને ઘેર. માં જોઈ ગુંડાગીરી કરવાની. ગુંડાગીરી માં જોઈ તો કોઈ કપડો માગે જ ના. આ લાવે ને ગુજરી બજાર માં 300 રૂપિયાનો 400 રૂપિયાનો લુગડો. તમે ગુંડા જેવા લાગો છો ને એટલે જ. તે મેં કીધું મને કઈ 300 રૂપિયા 400 રૂપિયા આલો. મેં કીધું આ પથ્થર જો એક બોડા મારે તો બોડું ફોડી નાખે. હવે માં જોઈ કોઈ પૈસા જ ના માગે. તમે ટેન્શન ના લો. તમને તો દારાનો નહીં તમને મહિનાનો 3 જોડી કપડા લઈ આલે ગુજરી બજાર માં. મારે એક દિવસના 3 જોડી કપડા જોવે છે. સવારના અલગ, બપોરે અલગ, સાંજે અલગ. તે હું હતું આપડે ઢગલા નહીં હોતા ઢગલામાં લઈ આવવાનો. ઢગલાના કપડા પહેરે. અહીંયા હું મારી મમ્મી મહિનાનો 10 જોડી 20 જોડી કપડા પહેરાવે છે ને આમન કે છે મહિનાનો 3 જોડી કપડા પહેરાય. ઢગલામાં લઈ આવવાનો. તમારે ગભરાવાનું જ નહીં. હું મારા પોતાનો જ કપડો ઢગલોમાં લઈ દઉં છું ને આ માણસ કે છે હું તને ઢગલામાં કપડો પહેરાય. એ ભગવાન ઉઠાઈ લે મન. હાલ હેડો તાને આપડે જઈએ ઘેર. હા હેડો. આ જોતો નહીં તમે આ જોતો નહીં આ પથ્થર ને બથ્થર સાઈડ માં રાખો. ઓકે દેખાતું નહીં તમને આવરો મોટો પથ્થર. મને તો દેખાય પથ્થર ને નહીં દેખાતો એક આવડો મોટો આવો મહાપુરુષ તે સાઈડ માં રહું. આ પથ્થર દેખાતો નહીં પી જાવ એમ લથરિયો આવશું. અમાર ગામડામાં પથ્થર ના હોય. અમારે તો મોટા મોટા પથ્થર હોય. આવડા મોટા ડુંગર હોય. ડુંગરા હોય ડુંગરા. હેડો. હા હેડો હેડો. એ બાજુ રસ્તો નહીં આ બાજુ રસ્તો છે. ઓમ જવાનું હા. હાવ અને આપડે આયા તો ઓમ નતો. તમને હેડતો તો બહુ સારું આવડે. આ તો નવું પિક્ચર નહીં ઉતારવાનું એમાં મારો રોલ લેવાનો. આ પિક્ચર માં હું રોલ જાણસ કશું આવડતું તો સહ નહીં. એક્ટર બનવાનું એક્ટર. ટ્રેક્ટર જેવું તો મોટું છે. હા જબરા પોઈન્ટ મારવાનું. ના પોઈન્ટ નહીં મારતી આ તો આમ હેડો કે તે જલ્દી પછી તમે ઘેર જઈને કાલે જવાબ આપે. કાલે જવાબ આપે. પણ હું ગમે હું એ તો હું કાલે જવાબ આલે તમને. હાર તને આપડે હે ને મળે ત્યાં હે ને. હા હાર હે ચલો તા રાધે રાધે રામ રામ બાય બાય રામ બાય બાય. હાર હેડ. અરે આ કાનો ફોન આવ્યો? હેલો. કાલે મારો છોકરો જોવા આવ્યો, તમને ગમ્યો? હા તમારા છોકરાને 2100 રૂપિયા આલાવ્યું તે ગોમય પારા બંદૂક લાઈને ઉડાડી દેજો.